હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા. વરસાદી વાતાવરણ થઈ ગયા. અમે જામનગર પહોંચ્યા હતા અને યુગ પણ મોબાઈલમાં ગીત વગાડતો હતો અને બધા કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. આ બાજુ દેખાય છે. પપ્પા બતાવ્યું આ બાજુ દેખાણી. હજી બાઉન્ડ્રી પૂરી નથી થઈ. જૂની એસઆર લખેલી છે ને. હા, પેલા આ હતી એમ. એટલે એસઆર હતી. પછી એસઆર વાળી થોડી જગ્યા રાખી છે આ બાજુની છે એ ને. હું કહેતો તો યુગ તું શું કહેતો તો? લાઈટ ના છે ને ટાવર, હા એનો જો મારો ટાવર ઉપર છે ને, હા ઈ ટાવર ઉપર જે છે ને ઈ ખાલી ચાલુ છે, અને જે ટાવરમાં નથી, જે મીટીમાં આવી રીતે ખેતરમાં છે ને નીચે અડેલી, ઈ બધી મોન છે. યુગભાઈ તમને નોલેજ આપે પવન ચક્કીનું. આજે હું દ્વારકા જાઉં છું, એટલે દ્વારકાધીશ અને સુદામાની વાત કરું છું. જે દ્વારકાધીશ અને સુદામા એ જંગલમાં ઝાડ કાપવા ગયા હતા, તો પછી સુદામા ચાલતા હતા, એકલા સુદામા તો છે ને એને ખાવાનું મળ્યું, લઈને તો પાછા કૃષ્ણ પાસે ગયા. પછી છે ને કૃષ્ણ પાસે પૂગ્યા ને, તો એને જેવો એક મુઠ્ઠી ખાધી ને, એટલે કૃષ્ણ ભગવાને જોઈ લીધું કે આમ કેમ થાય. તો પછી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હું ખા, પણ તો પછી સુદામાએ કીધું કે કઈ નહીં. પછી જ્યારે સુદામા હાલતા ગયા ને, તો એ દ્વારકાધીશે જોઈ લીધું કે ઈ ખાવાનું છે. તાંદુર હતા તાંદુર. પછી તાંદુરની એક મુઠ્ઠી લઈને ખાધી ને, તો જે સુદામા હતા ને, નું જે ઘર હતું ને તૂટું ફાટલું, એ આખું સોનાનું બની ગયું. ઓહો એવું. પછી છે ને બીજી મુઠ્ઠી ખાધી ને, તો જે બધી સુદામા ને એ બધી હતા ને, અને તૂટેલા ફૂટેલા કપડા, એ બધા સારા કપડા બની ગયા. પછી કોણ હતું? દ્વારકાધીશ ને સુદામા બે કોણ હતા? મિત્રો હતા. મિત્ર હતા. એમાં છે ને એવું નથી કે જંગલમાં લાકડા કાપવા જતા, એ તો આવે છે પણ એ અલગ સ્ટોરી છે. પણ જે તાંદુર વાળી સ્ટોરી છે ને, એ તો મળવા જાય એમ. સુદામા કૃષ્ણ ભગવાનને મળવા જાય છે ને તાંદુર છુપાવીને રાખે, ત્યારે ભગવાનની પોટલી લઈને પછી જે તાંદુર ખાય ને એવું આવે ને. પછી જ્યારે ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા ને, ત્યાં સુદામાએ હાથ પકડી લીધો. સુદામા એ નહીં, પટરાણી હાથ પકડી. પછી હું પહેલા જે બોલી, congratulations and celebration. જો યુગભાઈના નાટક છે ને. આજે હું પણ મને દ્વારકા જવાની બહુ ઈચ્છા હતી, પણ આજે દ્વારકાધીશની છુટ્ટી આજે મળી. ક્યારે ન કહેતો તો કે મને જાવું દ્વારકા જાવું, એવા હું નખરા કરે ભાઈ. આપણે તો એક કહેવાનું હોય ને. બીજું કઈ કહેવાનું હતું તારે? ના, મને બીજું કઈ નહોતું કહેવાનું. આપણે ઈ જ કહેવાનું હતું. દ્વારકા જઈને પછી તારે શું કરવાનું છે? દ્વારકા જઈને સેજે કરી
હા આરતી માં જઈને આવીને ઉઈ જવાનું ગોદડા ઉડીને ગોદડા ઉઠીને સુઈ જવાનું છે હા પછી ઉઠી હા. નાઈ ધોઈ હા. પછી ધીરે કરીને પાછા આરતીમાં પછી પાછું ગોદડા ઉડીને ઉઈ જવાનું ને તું શું કહી તો દ્વારકાધીશ ને જાય ને દર્શન કરવા તો હું માંગીશ તું દ્વારકાધીશ પર જવાનું ને ગાડી ઓલા બ્રિજ ઉપર જવાનું ના એને તો દર્શન કરીને આરતી કરીને સુઈ જવાનું છે પછી શીની ત્યારે હું જે કરીને તે હું એમ કે હા મારી મમ્મીને છે ને હા સબસ્ક્રાઇબર છે ને એ વધવા દેજો ઓછા ન થવા દેતા હો. ઓહો! વાહ ભાઈ વાહ યુક્ત તો બહુ સારું માંગી લીધું રો બીજું કઈ નતું કહેવાનું તાર પછી છે ને એટલે મારી મમ્મીની છે ને એ બ્લોગ બનાવે ને મારી મમ્મી એ બધી જોવા માંડી એટલે આવું તો નથી ક્યાં આ બધું એ આપણે તો એટલું જ કહેવાનું હતું ખાલી બીજું તારા માટે તારે કઈ નતું કહેવાનું ના તે તો મમ્મી માટે બધું કીધું તારા મારા આટું તો હું હોય ગઈ નો હોય મારા આટું ખાલી મમ્મીનું હોય એમ મારો દીકરો તો ડાયો થઈ ગયેલા પાછળ તો ઢગલો આવે દેખાય તને દેખાય પપ્પા પાછળ ઢગલો ગાડી આવે પર કરે ઠીક અમને કોઈની નથી ભીખ ગળકા વાળો ભાંગે ભીખ અમને કોઈની નથી ભીખ તો દ્વારકા નો પાવર આવી ગયો લાગે એવું છે દ્વારકા પી ગયો એટલે દ્વારકાધીશ નો પાવર આવી ગયો કે ભાઈ હોવો જોઈએ દ્વારકાધીશ નો પાવર તો હોવો જોઈએ મમ્મા ફાઇનલી દ્વારકા પહોંચી ગયા હે ને યુગ કે ફૂલ છે ઓહો खूब दी एकदम फुल है સબ્જી એને મળતી જગ્યાએ નથી મળતી આપણે ક્યાં છે જવાનું કઈ બાજુ હે અમે ગાંધીનગરથી સવારે નીકળ્યા હતા તો અત્યારે 5:30 જેવો ટાઈમ થયો ખાસો લાંબો એવો રસ્તો છે તો દૂર જ થાય છે 400-450 કિલોમીટર જેટલું તો હશે અમે આજે અહીંયા સ્ટે કરવાના છે જે અમારા આહિર સમાજનું જ છે જોકે આગળથી બુક કરાવેલું હતું 2 દિવસ પહેલાં બાકી અહીંયા તો અત્યારે તો બધું ફૂલ છે ક્યાંય જગ્યા છે જ નહીં આવી ગયું ભાઈ આવી ગયું યુગે આજ પહેલી વાર બેગ ઉઠાવી હે ને કાંઈ બાકી યુગને મારે ઉઠાવવાનો ને બેગને મારે ઉઠાવવાનો પહેલી વાર મેં તો વજન ઉપર હા હવે તે આજ પહેલી વાર ઉપાડ્યો કઈ બિલ્ડિંગમાં છે ચલો ચલીએ યુગભાઈ જોજો 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 ઓલામાં આવી રીતે જ છે કે ને હે ને ફર્સ્ટ ફ્લોર જ છે કે તડકો તો બાપા ટાણે